ગીર સોમનાથના ઉના તાલુકાના એક ગામડામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે। માત્ર 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું। સગીરા 18 અઠવાડિયાની ગર્ભવતી હોવાનું તબીબી તપાસમાં ખુલ્યું છે। મેડિકલ રિપોર્ટ આવતા પરિજનોમાં ભારે આઘાત છવાયો છે, કારણ કે અશોક પરમાર નામના યુવકની આ મામલે ધરપકડ કરાઈ અને આખો મામલો સામે આવ્યો। સુરતના વરાછામાં 0 નંબરથી ફરિયાદ નોંધવામાં આવી હતી। કેસને ઉના પોલીસ સ્ટેશનની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। ફરિયાદના આધારે ઉના પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। અશોક અર્જણભાઈ પરમાર જે ઉના તાલુકાનો રહેવાસી છે અને સગીરાને લલચાવી ફોસલાવી અને એની સાથે લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ અવારનવાર કરેલું છે। એ બાબતે ગુનો દાખલ કરી અને ઉના પોલીસ સ્ટેશન ખાતે હાલમાં તપાસ કરવામાં આવી છે। આરોપીને પણ હાલમાં રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યો। આરોપી કોણ છે એ એવું તપાસનો સબ્જેક્ટ છે। તપાસ હજુ હાલ પીએસઆઈ કરી રહ્યા છે અને અન્ય જે પુરાવા લેવાની પ્રક્રિયા છે એ ચાલુ છે, એટલે એ બાબતે હાલમાં સગીરાના સાહેબ કેટલા માસનો ગર્ભ છે? મેડિકલ કરાવતો એને 18 અઠવાડિયાનો ગર્ભ હોવાનું એ જે તે વખતે સુરતના ડૉક્ટરશ્રીનો અભિપ્રાય છે ને